ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ફરી એક વખત ધોરણ 8ના પ્રથમ ચેપ્ટરની અંદર સંવૃત્તાના ગુણધર્મો લઈને મળ્યા છીએ. તો આપ સર્વેનું ઓનલાઈન ક્લાસની અંદર હાર્દિક સ્વાગત છે. ગઈકાલે આપણે સંવૃત્તાના ગુણધર્મોની અંદર પૂર્ણ સંખ્યા વિશે માહિતી મેળવી. ઓકે, હવે આજે આપણે એના પછીની સંખ્યા એટલે કે પૂર્ણાંક સંખ્યા વિશે માહિતી મેળવવાની છે. તો વિડીયોને શરૂ કરીએ. બીજા નંબરની સંખ્યા છે પૂર્ણાંક સંખ્યાઓ. ઓકે, હવે આ પૂર્ણાંક સંખ્યાઓની અંદર પહેલા તો આપણને કઈ કઈ સંખ્યા આવે એ બરાબર ખ્યાલ હોવો જોઈએ. તો કે ઋણ સંખ્યાઓ, 0 અને બધી ધન સંખ્યાઓ. ઓકે, હવે આપણે એની પહેલી ક્રિયા માટે જોવાનું છે. એની પહેલી ક્રિયા માટે તો પ્રથમ ક્રિયા આપણે કઈ હતી? તો કે સરવાળો. સરવાળા માટે જોઈએ, ઉદાહરણ દ્વારા જ આપણે સમજીએ કે બે પૂર્ણ સંખ્યાનો હું સરવાળો કરું. દાખલા તરીકે -3 વત્તા -1. તો આનો જવાબ મને શું મળશે? તો કે -3 અને -1 આ પ્લસ છે, આ માઇનસ અંદરથી બહાર આવે તો બહાર રહેલા પ્લસને કેવું કરી દે? તો કે માઇનસ કરી દે. તો આનો જવાબ કેટલો આવશે? તો કે -4 આવશે. કેટલો જવાબ આવશે? -4. તો હજી એક ઉદાહરણ લઈએ કે -5 વત્તા 2 બરાબર કેટલા થાય? તો કે ઓછે વત્તે ઓછા અને મોટા પદની નિશાની. તો અહીંયા જવાબ કેટલો આવશે? તો કે -3 આવશે. હવે જો બે પૂર્ણાંક સંખ્યાનો હું સરવાળો કરું, બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો. ઓકે, સરવાળો કર્યા પછી એનું જ્યારે તમે સાદુરૂપ આપો છો ત્યારે અહીંયા નિશાની બદલાઈ જાય તો કોઈ એનો વાંધો નથી. ઓકે, બે પૂર્ણાંક સંખ્યાનો હું સરવાળો કરું એટલે જવાબ સ્વરૂપે મને કેવી સંખ્યા મળી? પૂર્ણાંક સંખ્યા મળી. એવી જ રીતે અહીંયા પણ આ -5 અને 2 બંને કેવી સંખ્યા છે? તો કે પૂર્ણાંક સંખ્યા છે. તો આ બે પૂર્ણાંક સંખ્યાનો હું સરવાળો કરું અને મને જવાબ કેટલો મળ્યો? તો કે -3. એ પણ કેવી સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા જ છે. તો અહીંયા હું નિરીક્ષણમાં શું લખી શકું? કે બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરતા પરિણામ પૂર્ણાંક સંખ્યા મળે છે. એનો મતલબ શું થયો? તો કે પૂર્ણાંક સંખ્યા સરવાળાની ક્રિયા માટે સંવૃત છે. સરવાળાની ક્રિયા માટે કેવું છે? સંવૃત છે. ફરી વખત જોઈએ કે બે પૂર્ણાંક સંખ્યાનો હું અહીંયા સરવાળો કરું. ખાસ ધ્યાન રાખો કે અહીંયા મેં આ -3 છે એ કેવી સંખ્યા છે? તો કે પૂર્ણાંક સંખ્યા છે. આ -1 પણ કેવી છે? પૂર્ણાંક સંખ્યા છે. ઓકે, મેં અહીંયા પહેલા શું કર્યું? તો કે સરવાળો કર્યો. ત્યારબાદ આ અંદર રહેલા માઇનસ બહાર આવશે એટલે બહાર રહેલા પ્લસને કેવા કરી દેશે? માઇનસ કરી દેશે. તો જ્યારે તમે સાદુરૂપ આપો અને અહીંયા જો નિશાની બદલાઈ જાય તો એનો કોઈ વાંધો નથી. ઓકે, એનું પરિણામ આપણને કેટલું મળ્યું? તો કે પરિણામ -4 મળ્યું. જે પણ કઈ સંખ્યા છે? પૂર્ણાંક સંખ્યા છે. તો બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કરતા પરિણામ આપણને કેવું મળે છે? તો કે પૂર્ણાંક સંખ્યા છે. માટે પૂર્ણાંક સંખ્યા સરવાળાની ક્રિયા માટે કેવી છે? સંવૃત છે. ઓકે,
ત્યારબાદ આપણે બીજી ક્રિયા વિશે વાત કરીએ, બાદબાકી માટે. બાદબાકી. ઓકે, બે ઉદાહરણ લઈએ કે -4 -1. ઓકે, -4 -1. અહીંયા ઉપર આનો સેપરેટ કાઉન્સ આપી દો. ઓકે, આનું હું સાદું રૂપ આપું તો શું થાય, તો કે -4 આ પ્લસ -12 આવે તો 12 કેટલા થઈ જાય, ઓછે ઓછે વત્તા 1. તો આનો જવાબ મને કેટલો મળ્યો, તો કે -3 મળ્યો. કેટલો મળ્યો? -3 મળ્યો. બીજું એક હજી ઉદાહરણ લઈએ, આમાંથી કોઈ બી લઈ લ્યો, તો કે 3 -2. ઓકે, તો અહીંયા શું થશે, તો કે 3 + 2 = 5. તો જવાબ આપણને કેવો મળ્યો? પૂર્ણાંક સંખ્યા મળ્યો. અહીંયા પણ આપણને જવાબ કેવો મળ્યો? પૂર્ણાંક સંખ્યા મળ્યો. તો આનું હું નિરીક્ષણ શું લખી શકું? બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકી કરતા પરિણામ પૂર્ણાંક સંખ્યા મળે છે. ઓકે, બીજું અહીંયા શું લખી શકાય, તો કે બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત છે. બાદબાકીની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત છે કે બે પૂર્ણાંક સંખ્યાની હું અહીંયા બાદબાકી કરું અને મને પરિણામ જો પૂર્ણાંક સંખ્યા મળે તો આપેલી જે નિયમ છે, જે સંવૃતતાનો ગુણધર્મ છે, એ બાદબાકીની ક્રિયા માટે પાલન કરે છે. ઓકે, ત્યારબાદ આપણે ગુણાકારની ક્રિયા, ત્રીજા નંબરની ક્રિયા વિશે જોવાનું છે. ત્રીજા નંબરની ક્રિયા ગુણાકાર. ઓકે, દાખલા તરીકે હું -4 ગુણ્યા -2 લઉં તો મને પરિણામ શું મળશે, તો કે પરિણામ મને કેટલું મળશે? 8 મળશે. ખાસ યાદ રાખો કે બે ઋણ પૂર્ણાંકોનો ગુણાકાર હંમેશા કેવો થાય છે? ધન સંખ્યા જ મળે છે. ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ભૂલ કરતા હોય કે સાહેબ મોટા પદની નિશાની કીધી તો અહીંયા એ નિયમ લાગુ પડશે નહીં. બે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર હંમેશા કેવી સંખ્યા આવે, તો કે ધન પૂર્ણાંક આવે. મતલબ -4 ગુણ્યા 2 -2 એટલે 4 × 2 = 8. બીજું એક ઉદાહરણ લઈએ કે 0 ગુણ્યા -4. તો આનો જવાબ કેટલો આવશે, તો કે 0. કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર કરો એટલે એનું પરિણામ કેવું મળે, તો કે 0 મળે. હજી એક ઉદાહરણ લઈએ, ત્રીજા નંબરનું કે -2 ગુણ્યા 3. તો આનો જવાબ શું આવશે, તો કે 3 × 2 = 6. પણ કેવા? માઇનસ. શું કામ માઇનસ? તો કે એક ઋણ પૂર્ણાંક અને એક ધન પૂર્ણાંકનો ગુણાકાર કરવામાં આવે તો એનું પરિણામ કેવું મળશે, તો કે ઋણ પૂર્ણાંક જ મળશે. ખાસ યાદ રાખો, અહીંયા કયો એક બીજો નિયમ લાગુ પડ્યો, તો કે બે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર હંમેશા કેવો આવશે? ધન પૂર્ણાંક આવશે. કોઈ પણ સંખ્યાનો, ધન સંખ્યા હોય કે ઋણ સંખ્યા હોય, કોઈ પણ સંખ્યાનો 0 સાથે ગુણાકાર હંમેશા કેવો આવશે, તો કે 0 આવશે. એક ધન પૂર્ણાંક અને એક ઋણ પૂર્ણાંક હોય, દાખલા તરીકે -2 ગુણ્યા 3, -2 ઋણ છે, 3 છે એ ધન છે, તો આ બંનેનો ગુણાકાર કરવામાં આવે તો પરિણામ હંમેશા કેવું મળે, તો કે ઋણ પૂર્ણાંક જ મળે. ઓકે, તો અહીંયા આપણે નિરીક્ષણમાં શું લખશું,
જોજો અહીંયા જવાબ બધી જગ્યાએ પૂર્ણાંક સંખ્યામાંથી જ આવ્યા કે પૂર્ણાંક સંખ્યામાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય છે તો કે બધી ઋણ સંખ્યાઓ, જીરો અને બધી ધન સંખ્યાઓ. મતલબ અહીંયા શું આવ્યું 8 છે તો એ ધન સંખ્યામાં અનંત સુધી આ સંખ્યા આગળ ચાલે એટલે 8 પણ પૂર્ણાંક સંખ્યાની અંદર સમાવેશ થાય. એવી જ રીતે -6 નો પૂર્ણાંક સંખ્યાની અંદર, 0 નો પૂર્ણાંક સંખ્યાની અંદર સમાવેશ થાય. તો અહીંયા શું લખી શકાય કે બે પૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર કરવાથી પરિણામ પૂર્ણાંક સંખ્યા મળે છે. મતલબ આમાં બીજું શું લખી શકાય તો કે ગુણાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત છે. કેવી છે તો કે સંવૃત છે, જે સંવૃતતાના ગુણધર્મનું પાલન કરે છે. હવે આપણે અંતિમ ક્રિયા ભાગાકારની ક્રિયા માટે વાત કરીશું. ભાગાકાર માટે 4 નંબરની ક્રિયા ભાગાકાર. ઓકે, ઉદાહરણ લખીએ. 8 ભાગ્યા 2 બરાબર કેટલા થાય તો કે 2 ચોક ને 8, 4 મળ્યા. બીજું ઉદાહરણ લઈએ તો કે -3 ભાગ્યા 5 તો આનો જવાબ કેટલો મળે તો કે 3/5. પણ કેવા માઇનસ નો મતલબ શું થયો તો કે આ અંશ અને છેદ વાળી સંખ્યા આવી, આ પૂર્ણાંક સંખ્યા નથી. તો અહીંયા આપણે શું લખી શકીએ કે બે પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર કરવાથી દરેક વખતે પૂર્ણાંક સંખ્યા મળે એવું જરૂરી નથી. હા, અહીંયા તમને મળ્યું કે 8 ભાગ્યા 2 કર્યું તમને 4 મળ્યા, એ પૂર્ણાંક સંખ્યા મળી. પણ -3 ભાગ્યા 5 કર્યું તો અંશ અને છેદ વાળી સંખ્યા મળી. મતલબ આ પૂર્ણાંક સંખ્યા ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત નથી. તો અહીંયા તમે પરિણામમાં શું લખી શકો અથવા તો નિરીક્ષણ શું લખી શકો કે બે પૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર કરવાથી પરિણામ દરેક વખતે પૂર્ણાંક સંખ્યા મળતું નથી. માટે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત નથી. ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યા સંવૃત નથી. સૌપ્રથમ આપણે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આ 4 ક્રિયાઓ જોઈ. રેડી? તો આ 4 ક્રિયાની અંદર સરવાળા માટે સંવૃત છે, બાદબાકી માટે સંવૃત છે, ગુણાકાર માટે સંવૃત છે, પરંતુ ભાગાકાર માટે સંવૃત છે નહીં. ખાસ યાદ રાખજો કે ભાગાકારની ક્રિયા માટે પૂર્ણાંક સંખ્યાઓ સંવૃત નથી. ઓકે, હવે આપણે આ સંખ્યાને વિસ્તૃત તો જોઈ. રેડી? હવે આપણે એક સાથે એક કોષ્ટકમાં આવે એ રીતે સમજવાનો પ્રયત્ન કરશું. ચારે 4 ક્રિયા એક સાથે આવે એ રીતે આપણે લખવાનો પ્રયત્ન કરશું. પહેલા આપણે સરવાળા માટે જોઈએ. ઓકે, સરવાળા માટે જોઈએ. હું કોઈ બી 2 ઉદાહરણ લઉં. દાખલા તરીકે -2 વત્તા 3 બરાબર મને આનો જવાબ કેટલો મળ્યો? 1 મળ્યો. ઓછે વત્તે ઓછા પણ મોટા પદની નિશાની એટલા માટે કેટલા આવશે અહીંયા? 1.
અહીંયા હું પરિણામમાં શું લખીશ, નિરીક્ષણમાં શું લખીશ, તો કે સમૃદ્ધ છે. બીજી ક્રિયા બાદબાકી માટે જોઈએ. તો એનું પણ એક ઉદાહરણ લઈએ આપણે. દાખલા તરીકે -3 -1 એટલે જવાબ મને કેટલો મળશે, તો કે -4 મળશે. મતલબ બે પૂર્ણાંક સંખ્યાની બાદબાકીનો જવાબ મને કેવી સંખ્યા મળી, પૂર્ણાંક સંખ્યા મળી. તો આ પણ શું છે, તો કે સમૃદ્ધ છે. ત્યારબાદ ત્રીજી ક્રિયા ગુણાકાર માટે જોઈએ આપણે. તો બે પૂર્ણાંક સંખ્યાનો હું ગુણાકાર કરું. દાખલા તરીકે 3 × 4 બરાબર મને કેટલા મળે, તો કે -12. 4 તેરીને 12. તો અહીંયા પણ એનું નિરીક્ષણ શું આવશે, સમૃદ્ધ છે. અંતિમ ક્રિયા ભાગાકાર. તો ભાગાકાર માટે જોઈએ તો હું અહીંયા લખું કે 7 ભાગ્યા -5. તો આનું પરિણામ શું આવે, તો કે -7/5. તો આનું નિરીક્ષણ શું આવશે, તો કે સમૃદ્ધ નથી. સમૃદ્ધ નથી. આ વાત થઈ પૂર્ણાંક સંખ્યાના સમૃદ્ધતાના ગુણધર્મોની. એની મુખ્ય 4 ક્રિયા સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર વિશે આપણે વાત કરી. હવે આવતીકાલે આપણે સમય સંખ્યાના સમૃદ્ધતાના ગુણધર્મો વિશે વાત કરવાની છે. એમની પણ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની દરેક ક્રિયા માટે આપણે વિસ્તારથી અને કોષ્ટક સ્વરૂપે આપણે આવતીકાલે અભ્યાસ કરશું. વંદે માતરમ. જય હિન્દ.